જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. મારા વાલા તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને અત્યારે વાગી ગયા છે 1:32 થઈ ગઈ છે. તો બધાને ગુડ આફ્ટરનૂન. હવે છે ને જો કાલ રાત્રે એમાં શેરીમાં છે ને કાનાનો વડઘોડો આવ્યો તો બહુ મસ્ત રથ ને એવું બધું તૈયાર કરેલું હતું. બધું મેં છે ને શૂટ કર્યું છે, તો એ તમને હું બતાવું છું. એ તમે એન્જોય કરો. ત્યાં સુધીમાં હું મારું લાઈવ પતાવી લઉં, મારી રસોઈ બનાવી લઉં, જમી લઉં. તો હવે પછી આપણે છે ને લાઈવ મારું પૂરું થાય પછી સાથે મળીને આપણે કાનાના પહોંચાડવા જઈશું. ચાલો મળીએ થોડી વાર. અત્યારે વાગ્યા છે કેટલા છે તમને ઘડિયાળ મારી પાછળ દેખાતું હશે. 5:30 થઈ ગયા છે. અને હવે આપણે છે ને જો મસ્તીને અત્યારે ફરીથી તૈયાર થઈ ગયા, મતલબ સવારમાં જ તૈયાર થયા હતા. અત્યારે ફરીથી મેકઅપ બેકઅપ કરી લીધો, હાડી બાડી મસ્ત હરખી કરી લીધી, કારણ કે કેવું સૂતા હોય તો વ્યવસ્થિત ન થવે. તો ચાલો હવે તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે બધા જઈ સાથે મળીને મસ્ત કાનાને પહોંચાડી દઈએ. ચાલો બધા કાનાને પહોંચાડવા. અને હજી તો છે ને કાનાને ખુલ્લે કામ જવું જોઈએ ને. હેલો જઈ એટલે રસ્તામાં કોઈ બેનો ઊભા ન રહે. બધા બેનો અંદર આવી જાય એક બાજુ. પરેશભાઈ ઇટાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ અહીંયા પધારી ગયા છે. તો જો જાન આવી ગઈ છે. સામેથી ઓલી છત્રી દેખાય છે કે નહીં? ત્યાં આપણે કાનૂનો છે ને અહીંયા જો બધા સ્વાગત કરવા માટે ઊભા રહી ગયા છે તુલસીમાં ના. અને અમે તો પોખણા કરવા ઊભા રહી ગયા છે કાનુડાના. અને અમે પણ તુલસીમાં તરફથી આવ્યા છીએ. અમે પણ વાટ જોઈએ છીએ ને જોઈ શકો છો હજી તો અહીંયા ગરબા ને એવું બધું ચાલે છે. જો છોકરાઓએ ઉડો ચાલુ કરી દીધો છે. તમને આવડતો હોય તો આવી જજો મારા કલેજાઓ. જો તો તુલસીમાંની સાબ આવી ગઈ છે. તો જો કાનુડો આપણો ઓરો આવે છે ધીમે ધીમે ધીમે. સંગીત વાગે છે ને એટલે મેં અવાજ બંધ કરીને પાછળથી બોલું છું. તો ખોટું નહીં લગાડતા, કારણ કે સંગીત હોય તો કોપીરાઇટ આવી જાય પાછું. ને જો કાનુડો ઓરો આવી જાય એટલે તમને રથ બતાવું આખો.
બહુ મસ્ત ડેકોરેશન કર્યો છે અને ઠાકરના ઓખડા પોખડા થઈ ગયા છે. પરિવારના સૌ મહેમાનો આ ધાર્મિક લઈને તો જો કાનુડો આવી ગયો છે આપણો ને મસ્ત હવે સોફા ઉપર બેસાડી દેવાનો છે કાનુડાને. કાનુડો મારો પરણવા માંડવે આવી ગયો છે. હાલો કન્યાદાનની વિધિ ચાલુ થઈ ગઈ છે. તુલસીમાનું કન્યાદાન કહેવાય છે. બાપુ તમે સભાયા આમ આંગણીએ અને મધુરી અમારે બહેના થઈ બાપુ તમે સભાયા અમારા આંગણીએ મધુરી અમારી બહેના તો હાલો કન્યા પધારો સાવધાન થઈ ગયું છે ને કન્યાને લઈને આવી રહ્યા છે માંડવા ઉપર. ધનના ઘટે સહાય કરે બધું. તો જો કન્યાદાનની વિધિ ચાલુ થઈ ગઈ છે ને તુલસીમાનું કન્યાદાન દેવાય છે. તો જો કાનુની હવે કાનાને આપણે ખાવા પીવા આપણે જઈ પ્રસાદી લેવાની તો પ્રસાદી લેવા જઈને મળીએ. બતાવો રસોઈ શું શું છે. ચાલો જો ભાત છે, ગુંદી છે, દાળ છે, શાક છે, પૂરી, છાશ અને મોહનથાળ છે, બુંદી છે અને આ આપણો રોટલો છે મસ્તીનો દેખાતો છે. હવે જમી લઈએ પછી મળશું. આપણે નવા વિડીયોમાં નવી આઈટમ સાથે આજે